આજની ધર્મકથા. આજે એક એવા મહાપુરુષને પોંખવા છે, સ્પર્શવા છે કે જે મહાપુરુષના જીવનનું ચરિત્ર તો ખૂબ લાંબુ છે. આપણે એ ચરિત્રમાંનો કેટલોક એક નાનકડો ભાગ પણ સ્પર્શીએ તો પણ કદાચ એવું લાગે કે આ દિવ્ય પુરુષ એ આ પાંચમા આરાની વાનગી હતા. એમના જેવું સત્વ, એમના જેવી પ્રભુભક્તિ, એમના જેવી ધીરજ, એમના જેવું શૌર્ય અને એમના જેવી દિવ્યતા, આમ કેટલા ગુણોનો મહાસાગર જાણે આ વ્યક્તિ હતા. અને આપણા મહાપુરુષોનો લિસ્ટ યાદ કરીએ આપણને પૂછીને ઇન્ડિવિજ્યુઅલી તો કદાચ આપણા લિસ્ટમાં આ વ્યક્તિ આવતા પણ નથી એટલા જલ્દીથી. નામ આપણે બધાએ સાંભળ્યું હશે, જાવળ શાહ. શત્રુંજયના ઉદ્ધારક જે છે એમાંથી એક ઉદ્ધારક એવા આ જાવળ શાહ. જાવળ શાહના ઉદ્ધારને બહુ જ વિશિષ્ટ ગણ્યો છે શત્રુંજય માટે. સતયુગના જે ઉદ્ધારો થયા એ બધા ઉદ્ધારોમાં તો એક પ્રકારનો ભક્તિભાવ હતો અને પોતાની ભક્તિથી શત્રુંજયને એક ફરીથી પુનરુદ્ધાર કરવાની ભાવ હતી. જાવળ શાહના ઉદ્ધારમાં કંઈક અલગ હતું. શું હતું એ જોઈએ. જાવળ શાહના પિતાએ ભાવળ શાહ. આ ભાવળ શાહે વિક્રમ રાજાને ઘણા બધા ઘોડા ભેટ કર્યા હતા. એટલે એવી ઓલાદો મહુવાના હતા શેઠ, અને એવી ઓલાદો ઘોડાની ભેટ કરી હતી કે જેના કારણે વિક્રમ રાજા ખૂબ એમના પર રાજી થયેલા. એનાથી રાજી થઈ અને વિક્રમ રાજાએ મહુવા જેવા બીજા 12 ગામ આ જાવળ શાહને ભેટ આપ્યા હતા. એટલે ભાવળ શાહને ભેટ આપ્યા હતા અને જાવળ શાહ એના વારસામાં હતા. એટલે હવે શત્રુંજયની તળેટીમાં આવેલા આ મહુવા ગામ, તળેટીથી નજીક આવેલું, જીવિત સ્વામી ભગવાન જ્યાં બિરાજમાન છે એ ગામના વતની એવા જાવળ શાહના મોટા થાય છે અને લગ્ન થાય છે. શૂર નામના એક વણિકની પુત્રી સુશીલા સાથે એમના લગ્ન થયા. હવે એ જે સુશીલા છે એ ઘેટી ગામના હતા, જે પાલીતાણાની સાવ જ તળેટીએ આવ્યું છે તે ગામ. જાવળ શાહ એકવાર સાસરે આવ્યા ત્યારે શત્રુંજયની યાત્રા કરી. અને શત્રુંજયની યાત્રા કરતાં એમણે જોયું કે પરમાત્મા ઋષભનું જે જિનાલય છે એ સાવ જર્જરિત થઈ ગયું છે. બીજા પણ જિનાલયોની દુર્દશા જોઈ અને બહુ જ એમને દુઃખ થયું. એ વખતે યુગપ્રધાન આચાર્ય શ્રી વજ્રસ્વામી ભગવાન હતા. આ વજ્રસ્વામી મહારાજને એમણે પૂછ્યું કે સાહેબ આવું કેમ થયું, શત્રુંજય જેવા તીર્થની હાલત આવી કેમ? ત્યારે વજ્રસ્વામીજી મહારાજ એ રીતે એમને કહે છે કે જે તીર્થનો અધિષ્ઠાયક જ મિથ્યા દ્રષ્ટિ બની જાય, હવે એ તીર્થને કોણ સાચવી શકે? અને જાવળ શાહને સાંભળીને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થતો કે 14 રાજલોકનું શ્રેષ્ઠતમ સ્થાન એવું આ શત્રુંજય તીર્થ, અને એની રક્ષા માટે જે અધિષ્ઠાયક દેવ એ જે નિમણૂક થઈ હોય એનો અધિષ્ઠાયક દેવ પોતે જ મિથ્યાત્વી બની જાય અને પોતે જ તીર્થના રક્ષક બનવાની જગ્યાએ તીર્થનો ભક્ષક બની જાય. આવું કેવી રીતે શક્ય બને? પણ આવી પણ એક સ્થિતિ પરમાત્માના શાસને જોઈ છે. અત્યારે ઘણી બધી વાર આપણા લોકોના મોઢામાંથી આવડતું નીકળતું હોય છે કે ભગવાનનું શાસન ચારણીએ ચડાય છે, ભગવાનના શાસનમાં શું થઈ રહ્યું છે ખબર નથી પડતી. પણ આ એક વિચાર કરીએ તો અત્યારની પરિસ્થિતિ તો કદાચ બેટર એ લાગે કે કોઈકને કોઈક દેવદેવીઓ સહાય કરે છે. આ પરિસ્થિતિ કેટલી ભયંકર હશે કે જેમાં શત્રુંજયનો અધિષ્ઠાયક દેવ પોતે જ મિથ્યાત્વી બની જાય અને પોતે જ શત્રુંજયનો રક્ષકની જગ્યાએ દુશ્મન બની જાય. અને જાવળ શાહ તો આ બધી વસ્તુઓથી ક્યાંય માની જાય એવા છે નહીં, સ્વીકાર એવા હતા નહીં. પણ હવે એ સાહેબને પૂછે છે કે સાહેબ શું કરવું જોઈએ, આપ કહો. ત્યારે વજ્રસ્વામી મહારાજ એમને કહે છે કે એક જ્ઞાની ગુરુ અને એક સુધીર એવો શ્રાવક, આ જો 2 જણા ભેગા થાય તો પરમાત્માના શાસનમાં આવું લખ્યું છે કે 2 જણા ચમત્કાર સર્જી શકે છે. પણ તારું સમર્પણ મારા પ્રત્યેનું અને મારું પ્રભુ પ્રત્યેનું અખંડ હોય અને પ્રામાણિકતાથી નિષ્કપટ અને નિરભિમાની બની અને જો આપણે પ્રભુના શાસનની સેવા કરવાનો યજ્ઞ માંડીએ તો કદાચ દૈવત્વ પણ હલી જાય. એવી જબરદસ્ત તાકાત પ્રભુએ એક આચાર્ય અને એક શ્રાવકના મિલનમાં કીધી છે. કલિકાલ સર્વજ્ઞ વિતરક સૂત્રમાં પણ આવું લખે છે કે કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય
આ બંને ભેગા થઈ અને આટલું મોટું કામ કરી શક્યા, કારણ કે એક જ્ઞાની ગુરુ અને એક સમર્પિત શ્રાવક, આ બેવ મળીને ચમત્કારો સર્જી જ શકે. અહીંયા બંને ભેગા થયા, રોજ આવી ચર્ચા વિચારણા થાય, બંને પોતાની વ્યથાઓ રજૂ કરે. અને હવે એક દિવસ બંનેમાં એક શુભ સંકલ્પ નીકળ્યો કે આપણે બંને હવે ભેગા થઈ અને શત્રુંજયનો ઉદ્ધાર કરીએ. ગુરુ ભગવંતે મુહૂર્ત આપ્યું અને એમના ઉપદેશથી આ જાવળશાએ પોતાની સંપત્તિને દાવ પર લગાડી અને આ કાર્યનો શુભારંભ કર્યો. પહાડ ઉપર જ ત્યાં જ નૂતન પ્રતિમાઓનું નિર્માણ કાર્ય શરૂ થયું. વર્ષોની મહેનતે પ્રતિમાઓ તૈયાર થઈ. જેને મંદિરના પણ જે ઉદ્ધાર કરવાના હતા એ પણ ઉપર ત્યાં ને ત્યાં જ કારીગરો, ઘણા બધા કારીગરો લગાડ્યા પછીથી એ કાર્ય પણ હવે બસ થવાની તૈયારીમાં હતું. વર્ષોની મહેનત હવે રંગ લાવવાની હતી અને બીજે દિવસે પ્રતિમાઓને જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવાની વિધિ થવાની હતી. બસ એ દિવસની સવાર ઉગી અને જાવળશા તળેટીથી પહાડ ઉપર ચડવા જેવો પગ મૂકે છે અને દાદાના દરબાર આગળ જે પ્રતિમાઓ રચાયેલી હતી એ બધી પ્રતિમાઓ જાવળશા જ્યાં પહેલો પગ મૂકે છે ત્યાં જ આવી અને ટુકડા ટુકડા થઈને એના પગમાં પડી. બધા જ ભગવાન ખંડિત. જાવળશાને કારમો આઘાત લાગે છે. આટલા વર્ષોની મહેનત અને આટલી હદ સુધી ક્રૂર થઈ ગયો, મિથ્યાદ્રષ્ટિ દેવ થઈ ગયો કે ભગવાનની પ્રતિમાને ખંડિત કરવામાં પણ એને જરાય સંકોચ નથી થતો. જાવળશા સમજી જાય છે, આચાર્ય ભગવાન પણ સમજી જાય છે, પણ બંને આ તોફાન સમજી અને એનાથી હિંમત નથી હારતા. કશો વાંધો નહીં, એકવાર નિષ્ફળ ગયા છે તો શું છે, ચાલો બીજી વાર પ્રતિમા નિર્માણ કરવાનું ચાલુ કરીએ. અને ફરીથી એ જ ઉત્સાહપૂર્વક એ જ રીતે સંપત્તિને દાવ પર લગાડી અને કારીગરો દ્વારા એમણે પ્રતિમાનું નિર્માણ અને જિનાલયના નિર્માણનું કાર્ય ફરીથી શરૂ કરાવડાવ્યું. ફરીથી બધું જ રંગે ચંગે પૂરું થવાનું હતું. જે મુહૂર્ત આવ્યું હતું એ દિવસે ફરીથી એમણે ઉપર ચડવા માટે પગ મૂક્યો અને એમના પગ ઉપર પ્રતિમાઓ આવીને તૂટી ગઈ. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર લાગ લગાટ દર વખતે આવું થવા લાગ્યું. આપણે હોઈએ તો શું થાય? આપણે પરમાત્માના શાસનની આવી હાલત જોઈ અને એક નાનકડો પ્રયત્ન કરીએ ને, એમાં પણ જો ફેલ જઈએ અથવા એમાં પણ કોઈનો વિરોધ આવે ને, તો પણ આપણી મનસ્થિતિ ને પરિસ્થિતિ એવી છે કે આપણે કહી દઈએ કે કોઈ લાયક જ નથી. ભગવાનનું શાસનનું જાણે નિયતિ જ આ છે, હવે કરીને કોઈ અર્થ જ નથી. કેટલા વિરોધ, કેટલા પ્રોબ્લેમ્સ, કેટલા હર્ડલ્સ, અને એ જ હર્ડલ્સને ગાયે રાખીએ અને નિવૃત્ત થઈ, કાયરતાપૂર્ણ નિવૃત્તિ લઈ અને આપણે પોતાના નોર્મલ જીવનમાં લાગી જઈએ છીએ. સેલ્ફલેસ અને સેલ્ફિશ, આ બે પ્રકૃતિઓનો ભેદ આપણે કદાચ સમજી નથી શકતા. જાવળશા સેલ્ફલેસ પ્રકૃતિ હતી. પોતાના સ્વાર્થ માટે જો એણે ઉદ્ધાર કર્યો હોત, પોતાના નામ માટે કર્યો હોત અથવા શાસનના ઉપકાર માટે કર્યો હોત ને, તો કદાચ એકના બીજાના ત્રીજી વારે 100% થાકી ગયા હોત. પણ આ આખી અલગ પ્રકૃતિ છે. પરમાત્માના શ્રેષ્ઠતમ તીર્થનો ઉદ્ધારક એ કોઈ સામાન્ય વ્યક્તિ થોડી હોય, ફક્ત પુણ્યશાળી હોય. આવો વ્યક્તિ 100% અતિશય ગુણિયલ હોય, પૂર્વનું એવું ભાથું લઈને જન્મ્યો હોય કે જેની કલ્પના કરવામાં આપણા મનના બધા જ સીમાડાઓ પૂરા થઈ જાય. આવા ગુણિયલ 1 વાર, 2 વાર, 3 વાર, 19 વાર અને 20 વાર સેમ ઘટના રિપીટ થાય. સેમ ઘટના. વર્ષોની મહેનત પછી પ્રતિમા બને અને એ પ્રતિમાનો જે દિવસે ઉપર વિધિ કરવાની હોય નિર્માણની, પ્રતિષ્ઠાની, એ જ દિવસે ભગવાનના પ્રતિમાના ટુકડા થઈ અને જાવળશાના પગ ઉપર પડે. દર વખતે તો ગુરુ પણ હાજર ના હોય 20 વખત સુધી, પણ જાવળશાની ધીરજ, જાવળશાની હિંમત, જાવળશાની પ્રભુ ભક્તિ, જાવળશાની શ્રદ્ધા અને જાવળશાની નિયતિને પણ ઝુકાવવાની એક એની પોતાની દ્રઢતા. અને હવે ફરીથી 21મી વખત પ્રતિમાનું નિર્માણ થાય છે. હવે જાવળશાને વિચાર આવ્યો કે મારું આયુષ્ય કેટલું રહેશે અને પરમાત્માનું તીર્થ આવી રીતે દુભાઈએ કઈ રીતે ચાલે. હવે જાનની બાજી લગાડી દેવી છે, પણ આ વખતે આ પ્રતિષ્ઠાને ફૂંક નથી થવા દેવી. ભગવાનને બધાને નીચે લાવ્યા અને રથમાં પધરાવ્યા અને
આપણે ત્યાં એક પરંપરા છે કે રથ કોઈ પણ કાઢવો હોય તો નીચે શ્રીફળ મૂકે અને શ્રીફળ ઉપરથી રથ જાય એટલે આપણે એવું માનીએ કે આ શુકન થયા. આ વર્ષો જૂની પરંપરા. કારણ શું? કારણ એ કે જે મલિન દેવદેવી છે આ બધા ભોગ માંગતા હોય છે કોઈને કોઈ વસ્તુઓનો. તો શ્રીફળને ફળમાં ઉત્તમ ગણ્યું છે. તો આ મલિન દેવદેવીઓને શાંત અને ઉપશાંત કરવા માટે, એમનો ભોગ એમને ચડાવી દેવા માટે સહજપણે એક શ્રીફળ નીચે રાખી દઈએ. જેવું રાખી દો એટલે એનો જાણે ભોગ થયો અને એ લોકો તુષ્ટ થઈ જાય. આ લોકોની ડિમાન્ડ પણ ઓછી હોય, બધાની બહુ શક્તિઓ પણ ન હોય ને બહુ ડિમાન્ડ પણ વધારે ન હોય, એટલે તમારા શ્રીફળના વધારવાથી એ શાંત થઈ જાય અને બીજું વિઘ્ન આવતું અટકી જાય. દરેક પરંપરાઓ એક લોજિકને લઈને ચાલે છે. આપણે ત્યાં કોઈ એવો અહંકાર નથી કે પરમાત્માનું શાસન છે એટલે કોઈ કાળે કોઈને સંતોષવા જ નહીં, દેવદેવીઓ ન ચાલે. આ પૃથ્વી એ ઇન્દ્ર મહારાજાની સંપત્તિ છે આખું. એટલે અહીંયાના અધિષ્ઠાયકો, અહીંયાના માલિક તરીકે ઇન્દ્ર મહારાજા છે. હવે એમણે અલગ અલગ ઝોન, અલગ અલગ દેવદેવીઓને સોંપ્યા છે. આપણા શાસ્ત્રોને, સૂત્રોને વિચારીએ ને તો એમાં પણ પ્રતિક્રમણ જેવી વિધિ પણ સામાન્ય રીતે કરી હોય ને તો પણ એમાં ક્ષેત્ર દેવતાનો કૌશક આવે છે. આપણને પ્રશ્ન થાય કે જે સાધુ સાધ્વીજી ભગવંતો કોઈની પણ તમા રાખ્યા વગર પોતાની ખુમારીથી, પોતાના આત્મબળ ઉપર શ્રદ્ધા કરી અને મોક્ષ માર્ગે ચાલવા માટે નીકળ્યા છે, એ સાધુ સાધ્વીજી ભગવંતો પરમાત્મા સિવાયના કોઈ દેવદેવીની વિચારણા પણ કેમ કરે? આવો વિચાર થાય ઘણીવાર. અને ત્યારે એવું ખ્યાલ આવે કે એ જ્યાં રહીને સાધના કરે છે ત્યાંના દેવદેવીની સ્તવના કરવી એ એક ઋણ મુક્તિનો ભાવ છે. એમાં એમને પૂજ્ય ભાવ કે એમને સર્વસ્વ માનવાનો ભાવ નથી. એક ઋણ મુક્તિ છે કે આ ક્ષેત્રના માલિકને પૂછી તો લો, સાધુ આજ્ઞા વગરની વસ્તી પણ જો ગ્રહણ ન કરી શકતા હોય તો ખરી આજ્ઞા તો જે રિયલ માલિક છે એની લેવાની છે. આપણે તો પૈસા આપીને ખરીદી, માલિકી થોડી મળી જાય. ઇટ્સ અ ટ્રાન્સફર ઓફ પાવર. બટ હુ ઇઝ ધ રિયલ ઓનર ઓફ પાવર? તો એ જે ક્ષેત્ર દેવતા છે એને પૂછ્યા વગર સાધુ ભગવંત પ્રતિક્રમણની વિધિ પણ એને સાથે રાખીને કરે છે. આપણે ત્યાં પણ માતૃ વગેરે પ્રઠવા જેવી નબળી ક્રિયાઓ હોય તો તરત જ અણુજાણ જસુગહો, એ ક્ષેત્ર દેવતા મને આજ્ઞા આપો, આવી વાતો આવે છે. પરમાત્માના શાસનના ઊંડાણમાં જો નહીં જઈએ તો આવી કેટલીક વિધિઓ એ એક બે પેઢી પછીથી લુપ્ત થઈ જશે, ઓર્થોડોક્સ અથવા રૂઢિચુસ્ત ગણાઈને. પણ જો ખરેખર ન્યુટ્રલી જોવા જશું તો એમ લાગશે કે કદાચ આ વિધિઓ નથી, એના કારણે જ અત્યારે ઘણી મુકાણો છે. જે ખરેખર માલિક છે એની રજા. અને આવી રીતે હવે જાવળશા રથને શરૂ કરતાં પહેલાં જે શ્રીફળ મૂકવું જોઈએ એની જગ્યાએ રથના આગળના બે પૈડા આગળ, એક પૈડા આગળ પોતે સૂઈ જાય છે અને એક પૈડા પાસે પોતાની પત્ની સુશીલાને સુવડાવી દે છે. સુશીલા સ્વેચ્છાએ સૂવે છે. બંને જણા સૂઈ ગયા અને સૂઈ અને દુષ્ટદેવને આહ્વાન કરાવ્યું કે હવે આ રથ અમારા ઉપર ચલાવ્યા પછીથી જ તમે રથ હાંકજો. અમારા 32 લક્ષણા આ દેહનો તમને ભોગ આપવો છે. લ્યો ભોગ, અમે તૈયાર છીએ. કેવી ખુમારી, કેવો પ્રભુ ભક્તિનો ભાવ. સંપત્તિ 20 વાર વપરાણી, કોઈ એનો અફસોસ નહીં, કોઈ ગમ નહીં. પુરુષાર્થ, મહેનત આટલી બધી વાર થયો, કોઈ એની ફિકર નહીં, કોઈ હારવાનું થાકવાની વાત નહીં. અને હવે જીવ સટોસટ ખેલ. મિથ્યાત્વી દેવ છે, ખબર છે કે એ તો એક સેકન્ડમાં પૈડું ફરાવીને નીકળી જશે, પણ છતાં પણ પ્રાણના ભોગે પોતાના નિર્ધારિત થયેલા કાર્યને પાર પાડવાની એક પ્રામાણિકતાપૂર્વકની એક પુરુષાર્થની ધારા. અને જાવળશાની આ ધારાથી હવે પેલો મિથ્યા દ્રષ્ટિ દેવ પણ પીગળ્યો અને એને ઉપરથી ફૂલ વરસાવ્યા અને રથ આગળ વધ્યો. બંને પતિ પત્ની ત્યાંથી ઊભા થયા. પૂજ્ય વજ્રસ્વામીજી મહારાજ એમની સાથે ઉપર ચડ્યા. આખો શ્રીસંઘ ઉપર ચડે છે. વજ્રસ્વામીજી મહારાજના હસ્તે રંગે ચંગે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને જાવળશા અને એમના પત્ની પ્રભુજીની પ્રતિષ્ઠા કરી અને ધજા ફરકાવવા માટે શિખર ઉપર ચડ્યા. આખો સંઘ ભાવાવેશમાં છે. બધાના હૃદયમાં આનંદનું પૂર ઉછળે છે. અને એ જ સમયે શિખર ઉપર ધજા ચડાવતા એ જ અવસ્થામાં, એ જ પોઝમાં આ બંને દંપતીનું હૃદય બંધ થઈ ગયું અને બંને ત્યાં જ ઊભા મૃત્યુને પામ્યા.
કેવી શક્તિ, કેવી અવસ્થા. કદાચ આપણને એમ લાગે કે આ પૈડા નીચે સૂવાનું મન ન થયું હોત તો આયુષ્ય તો આમે પૂર્ણ થવાનું હતું, થોડી ક્ષણોમાં કદાચ થઈ ગયું હોત. પણ મૃત્યુ પૂર્વે જીવને આવું શુભ કાર્ય સૂઝે છે, એ દેખાડે છે કે મૃત્યુ પછીની ગતિ શુભ થવાની છે. બંને મરી અને દેવ થયા. બંનેવે શત્રુંજય ઉપર દેવ થયા બાદ પુષ્પવૃષ્ટિ કરી. આખો સંઘ આ ચમત્કારને જુએ છે. કારણ શું હૃદય બંધ થઈ જવાનું? તો કે એટલો બધો હર્ષનો આવેશ, એટલો બધો ઉલ્લાસ, એટલો બધો આનંદ કે હવે આ દેહ, એના પૂતગલો આવા અને આટલા આનંદને સહન કરવા સક્ષમ જ નહોતા, અને એટલે હૃદય બંધ થઈ ગયું. કેવો આનંદ! કાર્ય સિદ્ધિનો આનંદ કેવો! આપણી એક ક્રિયા પૂરી થાય, ચૈત્યવંદન નામની, પણ આનંદ ક્યાં છે? પ્રભુ પૂજા નામની એક ક્રિયા સંપન્ન થઈ, આનંદ ક્યાં છે? અને આ જાવળશા એટલો આનંદ કે એમનું શરીર સહન ન કરી શકે. અને આપણને તો આનંદની સ્પર્શના શરીર શું મન સુધી પણ નથી પહોંચતી. કઈ દિવસે આપણા રૂવાડા ઊભા થયા? કારણ કે શરીર સુધી આનંદ પહોંચશે તો રૂવાડા ઊભા થશે, અને શરીર સુધી ત્યારે પહોંચશે જ્યારે સૌથી પહેલાં મનમાં સ્પર્શશે. મનનો આવેગ જ્યારે ઉછળશે ત્યારે તન સુધી જશે. આપણા પ્રોબ્લેમ્સ એ છે કે આપણી આરાધનાઓ આપણી માટે એટલી બધી સામાન્ય છે, એટલી બધી રૂટીન છે કે એ ક્યાંય પણ આપણા મનમાં આનંદનું પૂર ભાવતી જ નથી. પૂજ્ય જગવલ્લભસુરી મહારાજ સાહેબે એકવાર પ્રવચનમાં આપણે સ્નાત્ર પૂજા માટે આ શબ્દ લીધેલો કે સ્નાત્ર પૂજા એ એટલી જબરદસ્ત, એટલો ગજબ આનંદવાળી છે કે જાણે રિયલ દૈવત્વ આપણી નજર સામે આવી જાય. ઇન્દ્રની એ પરાકાષ્ઠાની ભક્તિ, પરમાત્માનું એ પરાકાષ્ઠાનું શૌર્ય, એક દિવસ પણ હજી જેને પૂર્ણ નથી થયો એવા તાજા જન્મેલા ભગવાનના અભિષેકની આ ધારા અને એનો પ્રસંગ, અને એમાં આટલી બધી સરસ મજાની રચના સ્નાત્રની. પણ સમહાવ રોજ સવારે સ્નાત્ર કરતાં આપણે એને હવે એટલું બધું રૂટીન બનાવી નાખ્યું કે હવે સ્નાત્રમાં આનંદ તો બહુ દૂરની વસ્તુ, એક સામાન્ય ભૌતિક મજાઓ પણ આવતી ઓછી થઈ ગઈ. કોઈ પણ ક્રિયાને રૂટીન બનાવતા પહેલાં આપણે જાતને ઢંઢોળવી જોઈએ કે આ રૂટીન બનાવેલી ક્રિયા એ ક્રિયા છે જે એક જ વાર કરીએ ને તો પણ મોક્ષ આપવા સક્ષમ છે. મોક્ષ તો ચાલો પછીનો વિષય છે, આમે આ ભાવમાં નથી મળવાનો, પણ આનંદ તો મળે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, આવું આનંદગંજી મહારાજા જ્યારે કહે છે, મનઃ પ્રસન્નતા મેથી પૂજ્યમાને જીનેશ્વરે, આવું જ્યારે ગણધર ભગવંતો કહે છે, ત્યારે આપણને પ્રશ્ન કેમ નથી થતો કે મારી આરાધના મને આનંદ કેમ નથી આપતી? આ જાવળશાના આનંદની ઈર્ષ્યા કરીએ, અને જાવળશાને અત્યારે જ્યાં પણ છે દેવલોકમાં એમને વંદના કરીએ અને એમને વિનંતી કરીએ કે આપ અમારા ઉપર આપના આ આનંદનો કંઈક અંશ અમને સ્પર્શે એવી કૃપા વરસાવો. અમારી દરેક ક્રિયાને આપે જેમ એક યજ્ઞ બનાવ્યો ઉદ્ધારને, એમ અમારી